હેલો એવરીવન, આ વિડીયોમાં આપણે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ વિશે થોડી વાત કરીશું. અત્યાર સુધીમાં આપણે સિંગલ ઇનહેરિટન્સ વિશે વાત કરેલી હતી. એના બે એક્ઝામ્પલ, એનિમલ ને રિલેટેડ એનિમલ અને ડોગ, અને વ્હીકલ ને રિલેટેડ વ્હીકલ અને કાર, એના વિશે વાત કરેલી હતી લાસ્ટ વિડીયોઝમાં. હવે થર્ડ લેવલ સુધી આપણે ઇનહેરિટન્સને જો ખેંચીને જઈએ તો ધેટ વિલ બીકમ અ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. અહીંયા એક લેવલ ડાઉન ગયા હતા, હજી આગળ જઈએ ઓકે તો ધેટ વિલ બી મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. તો અહીંયા એનિમલ ક્લાસ છે આપણી પાસે, તો ડોગ ક્લાસ જે છે એ એનિમલ ક્લાસમાંથી એક્સટેન્ડ થાય છે. એનિમલ ક્લાસની બધી પ્રોપર્ટી ડોગ ક્લાસ પાસે છે. હવે ડોગ ક્લાસ જે છે એની મદદથી ગોલ્ડન રિટ્રીવર ક્લાસ જે છે એ પોતાને ડોગ ક્લાસને ઇનહેરિટ કરીને આગળ પોતાની બીજી મેથડ એડ કરે છે. તો ગોલ્ડન રિટ્રીવર ક્લાસના ઓબ્જેક્ટ્સ પાસે ફેચની ફેસિલિટી પણ હશે, બાર્કની ફેસિલિટી પણ હશે અને સ્પીકની ફેસિલિટી પણ હશે. તો ગોલ્ડન રિટ્રીવર જો આ ત્રણેય ફંક્શનનો ઉપયોગ કરી શકતું હોય તો મલ્ટી લેવલ ઇનહેરિટન્સનો ઉપયોગ કરતું હોય એ સાબિત થાય. કારણ કે ડોગ અહીંયા લખેલું છે તો બાર્ક મેથડ જે છે એ ગોલ્ડન રિટ્રીવરને મળશે, પણ ડોગ ક્લાસ છે એ પાછું એનિમલને ઇનહેરિટ કરતું હતું. તો એનિમલની જે સ્પીક મેથડ છે એ ડોગ વાયા પાસ થઈને ગોલ્ડન રિટ્રીવરને મળે છે કે નહીં એ વસ્તુ ચેક કરવાની આપણે રહે. અને જો મળતી હોય તો મલ્ટી લેવલ ઇનહેરિટન્સ પાયથનમાં અલાઉડ છે અને એક્ઝિક્યુટ પણ થાય છે. એ વસ્તુ આપણે સાબિત કરીને જોઈ શકીએ છીએ. એ વસ્તુની સાબિતી આપણે જોઈ શકીએ છીએ. તો કોડ એડિટરમાં આપણે જઈએ. અહીંયા આપણી પાસે સેમ એક્ઝામ્પલ છે. એનિમલ ક્લાસ, એની અંદર સ્પીક મેથડ કંઈક લખેલું છે, એનિમલ સ્પીક્સ. પછી ડોગ ક્લાસ જેમાં એનિમલ જે છે ઇનપુટમાં આપેલો છે, એનિમલની બધી પ્રોપર્ટી ડોગ ઇનહેરિટ કરશે. ડોગ જે છે ધેટ વિલ પાર્ક, સો એનું આઉટપુટ અહીંયા વૂફ આપેલું છે. આગળ જાઓ, ડોગની એક પ્રજાતિ છે ગોલ્ડન રિટ્રીવર, એને ડોગના બધા ગુણ ઇનપુટમાં આપેલા છે કારણ કે ડોગની પ્રજાતિ છે. એ ફેચ કરે છે કોઈ વસ્તુને, તો એમાં ફેચિંગ એવું આઉટપુટમાં આપેલું છે. હવે જો અહીંયા આપણે શું કરીએ છીએ, નીચે એ વસ્તુ જોઈએ. ડોગ ક્લાસ ડિક્લેર કરેલો, ડોગનો ઓબ્જેક્ટ એક બનાવીએ છીએ, એને નામ આપેલું છે બડી. ઓકે, પછી ગોલ્ડન રિટ્રીવરનો ઓબ્જેક્ટ એક બનાવીએ છીએ, એને ઇનપુટમાં આપણે આપેલું છે મેક્સ. ઓકે, તો અહીંયા નીચે આપણે શું લખીએ છીએ કે ડોગ ડોટ સ્પીક અને ડોગ ડોટ બાર્ક. તો ડોગમાં બાર્ક મેથડ હતી અને એના પેરેન્ટમાં સ્પીક મેથડ હતી. તો એ બંને મેથડ અહીંયા રન થવી જોઈએ. તો અપ ટુ ધીસ પોઈન્ટ આપણે ચેક કરીએ છીએ કે ભાઈ ઇનહેરિટન્સ થાય છે કે નહીં. હવે ગોલ્ડન રિટ્રીવર જે છે એમાં પણ સ્પીક અને બાર્ક બંને મેથડ રન કરેલી છે, બરાબર છે. તો એની પોતાની મેથડ છે દેટ ઇઝ ફેચ અને એના પેરેન્ટની મેથડ છે દેટ ઇઝ બાર્ક. પણ એના પણ પેરેન્ટ એટલે કે એના દાદા કહી શકાય, તો એની મેથડ છે દેટ ઇઝ સ્પીક. જો આનું આઉટપુટ આવે સ્પીકનું, તો એનો મતલબ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ એક્ઝિક્યુટ થયું છે. ઓકે, તો પહેલાં ડોગની વાત કરશું એ જોઈએ, પછી ગોલ્ડન રિટ્રીવરની વાત આપણે જોઈશું. તો આઉટપુટ અહીંયા જોઈએ તો અહીંયા એનિમલ સ્પીક્સ અને વૂફ એવું બતાવે છે. એ આ બંને પ્રિન્ટના આઉટપુટ છે, બરાબર છે. આ ત્રણેયને પહેલાં કમેન્ટ આઉટ કરી નાખીએ, થોડું ક્લેરિટી રહેશે. અહીંયા ડિલીટ અને રન. તો સ્પીક અને બાર્ક એવું લખેલું છે, તો એનું આઉટપુટ અહીંયા આપણને મળે છે. આ બંને
સ્ટેટમેન્ટ છે. તો આને હવે હાઇડ કરીએ, કારણ કે આ તો સિંગલ ઇનહેરિટન્સ બતાવે છે. આને અનહાઇડ કરીએ તો આ શું છે, તો કે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ બતાવે છે. ઓબ્જેક્ટનું ફંક્શન, એના પેરેન્ટનું અને આ એના પણ પેરેન્ટનું ફંક્શન. તો આને રન કરીએ તો આપણને 3 આઉટપુટ મળે છે. એનિમલ સ્પીક્સ, પછી વૂફ એ ડોગનું ફંક્શન હતું, અને થર્ડ ગોલ્ડન રિટ્રીવરનું ફંક્શન હતું, દેટ વોઝ ફેચિંગ. તો અહીંયા આપણે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ એક્ઝિક્યુટ થાય છે એ વસ્તુ જોઈ શકીએ છીએ.